ઘરિયાળ બરિયાળ ઠકાઈ છે, ઘરિયાળ બરિયાળ ઠકાઈ છે. ભાઈ ભાભીના ઘેર જઈ આવો ને શાંતિથી મળી આવો ભાઈ. મારા ભત્રીજાને મળવું પડશે, ભત્રીજાને મળવું પડશે. હમણાં તો જય ખાસે જાતો ટાઈમ થઈ ગયો છે મારો. ભાઈને મળી આવું, ભાભીને મળી આવું, બધાને મળી આવું. આથી ભાડાના પૈસા છે આપણા જોડે, કશું વાંધો નહીં, કશું વાંધો નહીં. બધાને મળવા જવું છે, બધાને મળવા જવું છે. દોધ કૂતરવાની ચોપે ભૂઈ પડી હતી મારે. જો આટલા તૈયાર થઈને હેડે છો. તારું ભા ચોક બહાર જતા હોય એટલે ટોકાય નહીં, કોઈને ટોકાય નહીં. એ તો તને ખબર પડે છે ને સંસ્કારમાં છે કે નહીં આ બધું. તે મારો ઘરવાળો ચોક રખડવા જાય તો ટોકો ના પડે છે, વાત કરો છો. તે હું તને રખડવા દઉં એવો લાગુ છું, રખડવા દઉં એવો લાગુ છું. સેજે ઠેલો છે શું છે? આ ઠેલા હું લીધું છે. કશું નહીં, એ તો પેલા ભાઈ ને ભાભી ને મળવા જવું છે ને. મૂકો પેલા કાર્ય મારા ભત્રીજાને મળતા ભર્યું. ભાઈ ના ઘેર જઉં છું. બોલો કોઈ કેવું છે? હું જાણ હોતા બધું કોમ પતે એટલે ભાઈ ના ઘેર બધું ભરીને લઈ જવાનું ઠેલા, અને ભાઈ ના ઘેર જ આપવાનું. ભાઈ નો ભત્રીજો અને ભાઈ ને ભાભી જ દેખાય છે. અરે આ તો એવું થયું, ચોમાહાની સીઝન ચાલે છે ડોશી. કો લાય ભાઈને મળી આવું ને ભાઈને તો જઈ થોડો હરખ હોય ને ભાઈ. હું એનો ભાઈ મારો મોટો ભાઈ છે, મદદ કર. બરફની પંચાયત ના કરજો, પડી રહ્યો ઘેર નહીં પડી જવાનું. રહેવારી કશું આ ઠેલો મેલો કાઢો હેડો, નહીં જવાનું. ના પાડી મારે તો જયા વગર ચાલશે નહીં. તું ગમે તે કહું, હું અહીંથી જવાનું એટલે જવાનું. હવે તારો કઈ કેવું છે? મારા ભાઈનો છોકરો યાદ આવ્યો. પણ તારો ભાઈ તારા ભાઈના તો જવાનું કહું, તાને તારે કોક હોય ઘેર. ના તમને તમારો જ ભાઈ યાદ આવશે. મારો ભાઈ કોઈ નહીં તમારા આગળ. તારા ભાઈના વેતા નહીં લઈને ઘેર જઈને કરવાનું એવું. વેતા વગર નો છે તારો તમારા ભાઈ. ભાઈ નામ છે વેતો છે તાર. મારા ભાઈની ખોટી વાત ના કરે, ખોટી વાત ના કરે. જગુભાઈ એટલે આખા ગામમાં નું નામ મોટું, આખા ગામમાં નું નામ મોટું. આ તારા ભાઈ નામ તો ખોટું. અને પેલા તમારા ભાઈની બાયડી તો કેવું બોલે છે, આમ કોવાડા ફાડ. ખરેખર મારા ભાઈની બૈરીની તો સેજે વાત ના થાય, સેજે વાત ના થાય ને. આવી ખોટું ના બોલે, તારી જેઠવાણી થાય. અને ખરેખર એમના જે સંસ્કાર છે એમના જોડે થોડું ગુણગાન લેતું. તમે પંચાયત કર્યા વગર ઠેલો કાઢી નાખો, મૂકી દો શાંતિથી. કીધું કે શાંતિથી ઘેર બેસી જાઓ. ખરેખર જો મારા જવાનું છે બહાર ભાઈના ઘેર, એટલે તું એને કંકા કરે ને શાંતિથી તાર ઘરનું કામ કરે. કચરા પોતું બાકી છે, મેં કશું કરીને ઠેલો લીધે છે. ભાઈના તો જઈને આવું છું. બેનો કહેતા કે હું તને રોણીની જેમ રાખે અને તમે મને કોમવારી જેમ રાખો છો, નોકરોણીની જેમ. અરે પેલા કેતો તો, પણ ભાઈ જો અમારું એ મોટો ભાઈ, હું છું ને એનો ભાઈ, અમારા બેના વચ્ચેનો પ્રેમ એવો છે. કોમવાળીએ કહી દો મને ખાલી. તું તો મારી ઘરવાળી છું. હા તો બસ તમે મારી વાત મોની દો. ઠેલો લઈને જોઈ જવાનું નહીં. જો તું મારી ઘરવાળી છું કે તું મારા ઘરવાળો છું? એ પેલા કે ઘરવાળી છું હું. પેલા મારું ચાલે. મારા બધું છે. ઘરમાં હકીકતમાં ધણીનું ચાલે. એક વસ્તુ વિચાર, ધણીનું ચાલે એનું કારણ છે. જો તું મને પ્રેમ કરતી હોય તો જો પ્રેમમાં એવું હોય કે ધણીનું કેવું તારે માનવું પડે, બરોબર ને? જો મારી વાત હોભરો, ધણી હારો હોય તો એની બધી વાત હોભરવી પડે, મોનવું પડે. ખરેખર આ કાચેંડા જે છે ને માનતી જ નહીં ભાઈ. અને ધણી ફંગડેલ હોય ને એટલે બધું લઈ લઈને બધા ઘેર આપતે એવું ના ચાલે. તું આ ભાગવાનું છોડ. અને ખરેખર મારા ભાઈના તો જવું પડશે એટલે જવું પડશે. તું ગમે તે કરું, મારે હું જવાનું છે એટલે જવાનું. નહીં જવા દો. હું તમે જશે તો આજ પછી ઘેર આવતા નહીં. નકર મારું મારા ભાઈના ઓલે મારા ગમે તે કરવું પડે. મારા ભાઈના તો મારે જવું પડશે એટલે જવું પડશે. બધું ભરી હેડે છે એટલે જ નહીં કાઢતા. લો તું નાટક ના કરી. ચલે જાઉં તો પછી પાછા ફરીથી જિંદગીમાં આવતા નહીં. આ ઘેર પાછું મારા આબાની મરજી મારી મરજી. આવું તો આવું, ના આવું ના નહીં આવું. આવવાનું. મારા ભાઈ મને મોટો કરે, આટલો મોટો તો થયો શું હવે હું? ભાઈ ત્યાં પેલા પણ ભાઈ એટલે ભાઈના જોડી રહેવું તું. લાવો થેલો કાઢીને મૂકો. એટલે પેન રાહ જોતો હશે, પેન રાહ જોતો હશે ભાઈ મારું. વાત કરું છું તે. તારા જાન હોય તાર ઝઘડાવાનું જ હોય, જાન હોય તાર ઝઘડાવાનું જ હોય. બીજું કોઈ આવડે છે તને? તમારે જવું જ છે ને, મોનવી નહીં મારી વાત. ખરેખર દેશી તેતરા જેવી શું તું? પેલું તેતરો તો ખબર છે, ચોમાની સિઝન આવે ને એટલે તેતરી તો જતી હોય ને તો તેતરો બોલ કરે. એમ તું તેતરા જેવી છું. અને તમે કોગલા જેવા. હા ભલે હું કોગલા જેવો રહ્યો, પણ ખરેખર આ રીતે બોલાઈને ટોકાઈને મારે કોઈક જતો થઈ ગયું તો હોમ મરી જતા. સોંધી તમારા નોમની સતી બની જાય, સતી બની જાય. ખબર પડી? તમારા નોમનો ત્રાસ જાય. જો હું હું તમને જાઉં. કહી દઉં, જવું તો જજો, પણ જિંદગીમાં આ ઘેર પગ મૂકતા નહીં. અને એવું ના વિચારતા કે હું તમારા વગર મરી જાય. જીવે તાકાત છે મારા હરખવાય જીવવાની. ભાઈ, હરખવાય. મારતો મારા ભાઈ ના ઘેર જાનું. તું તારા નાટક ચાલુ રાખ ભાઈ. ગો જેવો સારું પેલું હોય ને, ગો પેલું મરવાન થાય ને તેના નખરો કરો. હવે મારો હું તો કઈ એટલી તો થોડી મરી જવાનું છે. આવતા નહીં પછી પાછા કદી જિંદગીમાં આ ઘેર. તારો ભા નહીં આવું જા. અને હું તો જીવે તમારા વગર બે રોટલા વધારે ખાય. આજે પેલા હુકા પડ્યા છે કાલના. મને આવડે છે બધી મહેનત કરતા. તમે જાઓ તો તમારા ભાઈનું ઘર જ સાચો. અને હું તો છે ને, ફૂંકી ખા. હું જીવે શાંતિથી એકલી હારું ત્રાસમાં તો જતો રહ્યો. અને મને હું લેવા દેવા કોઈ ચિંતા જ નહીં. ભાઈનું વિચાર્યું, મારું વિચાર્યું તો મારી જોડે ના રે શાંતિ ખાય. તું ના પડશે તો નહીં જવું કે ઘેર શાંતિથી બેવું ના. પેલી બાજરી વાઢી ને ઘઉં આવ્યા હતા ને બાજરી આવી હતી, ખાવા જેવડું રાખ્યું. બીજું તો વેચાયા પેલા એમાં જઈને
અને પછી આ પૈસા રૂપિયા ને આ બધું લઈને હેડ્યા ભત્રીજા માટે અને કદી મારું વિચાર્યું કે લે બે દાગીના હાડી લઈ આપું તને ભાભી ઓ ભાભી સોયા બગુબા હું શક્યો બગુબા જો જ્યા એ તો જે આવું કામ હતું તમારે એ 3 મહિના ત્યાં પૈસા આપ્યા નહીં કર્યો ના તે આલી દઈશું વળી માં હું નવાઈ 3 ડબ્બા તેલના લઈ જઈ 2 કટ્ટો ચોખાનો લઈ જઈ તો પૈસા ચાના આલછી તે એ તો આપીશું હવે વાત કરો છો તે આ ખાઈ તો ટોમેટા જેવા થયો તે થઈને તાન તો એમ કહેતા કોક લેવા એટલે કે ભાભી કાજુ બદામ હારા લાગશે લેજો હરે શીરો બનાવીને ખાજો તાન તો હાલતા તાને એમ કહું 200 ગ્રામ આપો કે ના ના લેજો કિલો કે બર્યું કે ખાજો કે તો ખાઈએ ને તાન તમે એમ હાલતા હતા ફટ દઈને એટલે તો ખાઈ તો ટોમેટા જેવા થયો તે થઈએ માર ઘરનું ખાવ છું તમારું નહીં ખાઈ જતી વાત કરો છો તે તો પૈસા ચાના આલશો તાન આપીશું 4 દાડા પછી વાત કરો છો તે આવી જાય કોઈ ઘર છોડી નાહીને જઈએ ઉધા લઈ જશે તો કોઈ વાત કરો છો હેડે આય તો ઘેર માગવા જ આવવાનું નહીં 4 દાડા પછી પૈસા મારે જોવો પૈસા ના આપે ને તો આજે આ વખત બધોનું આવી બન્યું એ ભગાના દોત હું ગેવરી પારે તું જાન ભાઈ હેર પૈસા વાળી ના દો તો હમણાં 4 દાડા પછી આવી જશે હું ગ્રોન કરવા આવી છું અત્યારે તમે કોઈનો દિવસ બગાડવા હેડે આવ્યા હતી તાન તો કહેતા ઓહો કે એક કટ્ટું ચોખા તમે થઈ રે ભાભી લઈ જાઓ બીજું કટ્ટું કે તો જોઈ લઈશું પછી હવે જોવો પછી હવે આ ઉઘરાણીવાળા આવી જાય એટલે આમ તો લ્યો ઘર વસાયું નહીં લૂંટારા તૈયાર માગવા અને કંટાળો આવશે આ ઉઘરાણીવાળાને તો મને એવું કંટાળો આવશે ને અને ના પાડતા હતા તોય લખી નોમાં મારી દે આમ પછી વધારે લખ્યા જશે મને ખબર છે હું જાઉં છું પેલા શું કહેવાય હિસાબ કરાવવા જોડે બેહીને હિસાબ કરાવું અને એ કહે કે આઈ બનશે એનું ના આઈ બને તો મને મારું નામ બદલી કરવાનું હેડે આવીશી ઘેર ઉઠ્યા ખાટલા નથી ખબર ખાવા પીવા રહેતા જ નહીં રહેતા અને બાઇક લઈને ચીયો આવી પાછું બાઇક લઈને ઘર આગળ આખો દાડો સાધન ચાલુ રસ્તો આમ છે તારો આમથી નીકળશે અહીં રસ્તો પાડી ખેતરની પથારી ફરી દીધી છે આ બગુબા ક્યાં છે બગુબા નહીં બગુબા હું કોમ છે તમારે અરે 6 મહિના થયા તો એ પૈસા આપવાનું નામ નથી એના લેતા. પૈસા આ દૂધ ને ઘી ને એવું ડેરી થી લઈ આવ્યો એનો. કે દૂધ ના ઘી તો પેલી ભેંસો વાય ને પછી આલીશું એ પગારમાંથી અને એ તો કહેતા હવે કે મહિના પૈસા તમારે મોકલાઈ દે. ચોય ડેરીમાં એવું જ હોય કે ભેંસો વિવાય ને પછી દૂધ ભરવાય ને એ દૂધમાંથી કાપજો પૈસા ભાઈ પૈસા આલો બસ પૈસા જ મારે જોઈએ તાલ. પૈસા આવી જશે ભેંસો જ્યાં વિવાય ને દોઈએ ને એટલે દૂધ ભરાય છે ને એમાંથી પૈસા કપાશે અરે બેસે વિવાય કે ના વિવાય મને વાયદો કર્યો તેમને બગુભાઈ કે પૈસા ભાઈ 1 તારીખે આપી જાય. આ 6 મહિના થયા તો પૈસા આપવાના આવે તો ભાઈ મારે શું કરવાનું તમારે જેવો તો ચલાવે ગ્રાહકો છો મને પછી હું તો બરબાદ થઈ જાઉં દૂધમાં. તમે જો હું તમારું સુનસુ લઈને ઉપડાવજો એથી શું બસને વાત ના કરું પણ ભાઈ તું પૈસા આલ ને મને અને એ ભગવાન ના હોય કે તું આપી દે ભાઈ. એ તમે જજો એથી મગજમારી કર્યા કે દૂધ ના બૂધ ચમ ભાઈ પૈસા પણ થાય એટલે મગજમારી થાય છે. મેં દૂધમાં પાણી બોણી રેડી નાલો છે પાછા આઈ હતા અરે દૂધમાં પાણી રેડે કે ઘી રેડે કે બટાકા રેડે કે ખટાકા રેડે જો પણ પૈસા આપી જાય. ઘીમાં બટાકા નાખીને ઘી આપો છો બોલી જાય પોતાના મોઢે અને ઘી એ દૂધનું ને પાણી ભગવાન બતાવો ઓવો એટલે ભગવાન ત્યારે જ્યાં બતાવો તો બતાવો પૈસા મને અત્યારે હાલ આપી દે બસ. હા જો કાળજામથી અરે ગમે તે કરો આ ભેંસ વેકો કે પાડું વેકો કે ગમે તે વેકો મને પૈસા આપી દે. પૈસાનો વાયદો કર્યો તો મને 1 તારીખે નહીં આવો તાણ આવજો તો મગજમારી મારા જોડે ખોટી કરશે નહીં હું એકદમ બૈરું માણસ છું મારા લમડો તમારા જોડે લેવો નહીં એટલે તમે અહીંથી આ રસ્તો પકડો અને તમારે પેલું બાઇક નું ઠોચરું લઈને આવે છે ને ઉપડા રસ્તો અરે અમે તો જઈશું પણ પૈસા લઈને જ જઈશું. અને પછી બીજી વખત આ ખેતરમાં આ એરિયામાંથી નેકરવાનું નહીં અરે નેકર આ રસ્તો તો નેકરવાના જ છે અને પૈસા લઈને જ જઈશું. બાઈક હંગાત ઉડાડે અરે બાઈક હવે તું બોમ્બ ઉડવતી ઉડાડું કે વિમાન વતી ઉડાડ કે રોકેટ વતી ઉડાડ પણ અત્યારે મને પૈસા આપી દે બસ. પૈસા લેવા આવ્યો છું પૈસા લીધા વગર જવાનું નહીં બસ. એક વાત કહું તું નહીં તારું કશું આભરવું નહીં. જો પેલો ભગુબા ઘેર હોત ભગુબા બોલાય તો આ ઘર રાખીને ચાનું અંદર તો નહીં. તું તારી નહીં કરવાનું બીજી વસ્તુ અડકાઈ કૂતરું પડી છો વહન અરે અડકાઈ કૂતરું પડ્યું હોય તો કાલી શિયાળ પડી હોય તો કારું કૂતરું પડ્યું હોય. હું પૈસા લેવા આવ્યો છું મને પૈસા તું મગજ મારી ના કર ભાઈ. આ તું બૈરું સમજુ હું ને એટલે પેલા ભગુબાની વાત કરું છું. ભગુબા સક નહીં પેલું મને એ વાત કહી દો. અરે ભગુબા સક નહીં આનાવાળી તો દૂધના પૈસા લેવા આવી છે તે ટાણી છે બૈરું સમજીને કશું બોલતા નહીં તો ભાઈ ભગુબાને મારજો ભગુબા ઘેર લેવા જાઉં તો સીધા સીધા મગજમારી કરી છે તમે તમને ભાઈ જો બૈરો છે એટલે મારે કશું બોલવું નહીં. ભગુબા સક નહીં મને કરો નહીં કીધું તો ખરા પહેલા કોણ ખુલ્લા રાખવા પડી બરાબર આવો તો ઘેર અને બૈરો જોડે આજે પેલી લપ ના કવર મારા પૈસાનો ટાઈમ થાય એટલે હું પૈસા લેવા આવું છું. પછી પૈસા લીધા વગર જતો જ નહીં. તો આગળ નવરા થઈ વાડમાં પડ્યા છે યારે અરે વાડમાં પડે કે ગોખલામાં પડે મારા ઉપરો પૈસા નવા, ઉપરો મને તો પૈસા બહુ લપ થઈ.
તમારા જેવા તો હત્તરો ઘરાક આવું કર્યા તો હું તો બરબાદ થઈ જાઉં. મારા બૈરા છોકરો છે. જો પૈસા લેવા તો શાંતિ અત્યારે ઘેર જતા રહ્યો ને લમણો લેશે ને પૈસા નહીં મળે એટલે તમારે જે વિચાર ને હમું તો નહીં લેશું. અને જો તું તારા ધણીને કહી દે ટાઈમ સર પૈસા નહીં આ તો હું ફરી વખત આવી ઉપડો હતા ઉપડો હેડો મગજ મારી કરે બૈરું સમજે કશું બોલતા નહીં એટલા. મગજની દહીં કર નાખી અત્યારે આવી જાય તો બોલતા તો આવડે પેલું કૂતરું ઓન થઈ ગયું એમ ચોપા કૂતરાને જેમ હેડાયા હતા ઘેર હજુ પેલા મારી વાત નહીં હોભળતા અને મગજ મારી કર કરે છે દેવાડી હોય ને હારી બૈડાની અને આ ડોહલો તો આવી ગયો છે તે એના ભાઈના ઘેર એના બધા છે માગનારા આવી જાય છે ઘેર તે મરી ગયો તો કઈ એને હાલવાનું હોય કઈ ભાઈના ઘેર લઈને તું રહેવાનું હોય ડોહાનો ઘેર આવે તો ગોણ કાઢ નાખું આ વખત તું જો મારી જિંદગી નર કરી માગવાવાળા ભાગવાવાળા હવે તો એકાદું માગવાવાળો આવે ને વસેડી કાઢું હારા ખંચેરી કાઢું હોય નહીં એવું કાઢ ચડી ગયો છે ભાઈ ને ભાભી બધું હાલ લેવાના હોય એમ સાથે બંધાઈ દે ભાઈના ઘેર જતા રહેશી પાસે હા કંટાળી જે બોલી થાકી હું તો પેલા ચારનો માગવા આવ્યો જતો નતો અને હવે છે ને તે હવે આ બેસો ઠઠારું મૂકીને જશે તબેલો બેસો મારા હાચવાની આ તો એમ ભાઈના ઘેર જતા રે અને આ બેસોનું આવડતું નહીં એમ ખબર નહીં પડતી કે કોણ કરશે અને આ બધું મારા હૈયે નોખીને જશે તે મારે બધું કરવું પડશે હેડો ચાર બાર વાળવાનું આવડતું નહીં પણ વાળવી તો પડશે તો ના આવડતી હોય આવડતી હશે બેસન થોડી ભૂખી રખાય આપણા વગણા હોય ને કરવા દે બધું તો જયા સીધે બધું મૂકીને પાછું જોવાય નહીં દે ભાઈના ઘેર જતા રહેશે આવજી દાદીનું જોશો દાદીનું બાટલું જો ઠેકોને મૂકી નહીં લેવા દે ને 4 ના 12 વાળવા દે પહેલી વાર 4 વાળવા જઉં છું ખેતરમાં હવે તે જ ના વાળું હું કરે તો ખબર નહીં પડતી પણ વાળું 4 ના 12 તો વાળવાની ચમની ચોપાથી વાળવાની ખબર પડતી નહીં પણ આવીશું તો ખરા હા થાકી જઈ બે હવા દે ને હસી તો હું વાવીશું કહી દો છો સારું શું મને એક તો ઘેરથી તો તૈયાર થઈને આવીશું પણ હાય કહી દઉં મને તો જો ફૂલ્લી બુલ્લી બધું થઈ જોઈ કહી દો છો પણ ચાલ લેવી પડશે હાય બૈરામ હું કહેવા માંડ્યું ચટકા જબ્બર નોખો છો આમ બધું હાથવીને કાપવું પડશે 4 કઈ હાય હું કહી દે છો ચંપલમાં બમ્પલમાં પગે બગે બધું કરવા માંડ્યું જીવડા બીવડા બધું કહી જ છે લાગે જીવડો જ છે આ પેલો લીલો જીવડો કહી દીજો હું છે હાય જબરું કહી દે છે ને કોક ચડી ગયું હું બાપા હાય મારા હાથનો બાત લાલ ચોર કરી નાખી હતી વલુરી આ બૈડામ બધું ખણ બનાવવા માંડ્યું છે કે હું હશે આ કાઢવા વાળું હાય ભાઈ આપણી તાકાત નહીં ચાલ લેવાની હાય આ ડોહાબા તો શીખ મને ફોન કરવા દેજે પહેલાં ડોહાને ફોન કરવા દે કઈડીને લાલ ચોર કાઢી દીધું છે મને તો આખું શરીર અને આ ડોહો જ ચાલ લે આપણે તો 4 બાર લેવાય જ નહીં આ ફોન કરવા દે છો નાહી જશે ડોહો મને તો આમ જીવડો ચોટી ગયો છે તે બાપા ફોને બનાવે છે કે હું કરતા હશી ફરીથી લગાવવા દે આ ચેવું કર્યું છે આ લાલ ચોર થઈ છે કે હું ચટકો ભરી ગયું હાય ડોહાન ફોન તો બનાવે છે અને હું 4 ચમની લઈને આ બેસન ચમની હાચરી અને હું એવું વિચારતી હતી કે હું એકલી જીવે પણ આ તો જો મારાથી તો 4 નહીં વળાતી શું કરું હું તો ઘેર જવું ઘેર જઈને કોકના જોડે ફોન કરાવું કે મારા જેઠને ફોન કરું ખબર નહીં પડતી હાય મારા જેઠને ફોન કરવા દે એવું લાગે છે કે એવા જોડે છે હાય આ કયડા છે ને એવું ને કશું યાદ નહીં રહેતું મને તો રગવા થઈ જશે ઘેર નહીં જવા દે ઘેર જઈને સારું ઠંડા પણ નહીં લેવા દે અને આવશે ડોહો ઘેર ડોહાને બોલાવે પછી ડોહા આગળ નહીં ચાલે નકર બધું હાચવશે મને તો 4 વાળતા આવડતી નહીં અને આ જોજે આ ખરી મને તો દાંતેથી ખણવું પડશે હાય નહીં જવા દે મને તો ઘેર હવે માં થાકીને લોટપટ થઈ જઈશું અને આ જોજે આ શીખા મચ્છરો કર્યો જીવડો કર્યો થાકી જઈ અને આ 4 લીધા વગર પાછી આવીશું પણ છે ને તે મારા ડોહાને તો ફોન નહીં લાગતો બાપા ડોહા વગર તો કોમ કોણ કરે મારા ડોહો બિચારો સારું કોમ કરતો હતો અને મેં વળી કીધું આવશે નહીં ભાઈ જોડે જશે તે મને વળી હવે લાવીને એને ભાઈને ફોન કરવા દે ખબર પડે
મારાથી આ બધું ના થાય તો મારા ડોહા જ કરી કોમાં ખેતરોના બેતરોના કોમ તો આપણું કોમ જ નહીં, આપણું ગજ જ ના વાગે તો એને કરી બધું. મારા ડોહાને ફોને લાગતો નહીં, આપણે અહીંયા મારા જેઠ શીખા શું કરો છો? રિંગ તો વાગે છે. હલો હા બોલો. હલો હા બોલો, શું છે કહો. જગાબા, હા બોલો. તમારા ભાઈ આવ્યા છે? ના રે ના. સાચું બોલો ને. ના રે ના. સાચું જમ કેવું સાચું? નહીં આયા તો નહીં આયા. તે સવારે મારા જોડે ઝઘડો કરી નીકળે છે તમારા ઘેર આવવા માટે. ના હોય તો ચમ ઝઘડો છો તાન તમે? તાન રખડ રખડ કરી છે, ઘેર ઉભા નહીં રહેતા, ઝઘડવું જ ન તાન. ચો રખડ્યા. થોડા દાડા તમારા ઘેર આવતા રહીશી. તમારો ભાઈ છે મારા ઘેર ના આવે? તે પણ તમારે એને શીખવણ આપી ના પડે. ઘેર બેસો ને બેસો આખો ઠાઠ ભેગો કર્યો છે ને. શીખવા એટલે ચમ અમે તો કોઈ એવું શીખવાડતા હશું તો આવી જાય છે. પણ તમારે કેવું પડે ને કે ભાઈ એક ના એનો અમને તેમ ના કેવું પડે. મારથી ના કહેવાય ના અહીં. કહેવાય તમારે, એક તો તમે લોહી પીવો છો એના કરતા એમને કઈ ના દેવાય. અહીં નહીં આયા હો. આયા સી કણ જ આયા સી, બાગીને નીકળે છે, થેલો બેલો ભરીને નીકળે છે. નહીં આયા એક. એ આયા આઈકણ જ છે, મને ખબર છે ને, તો એ તો બોલતા નહીં, હંતાર દીધા છે. અને ઈવન ફોન લાગતો નહીં. ના ના. સોગન ખાવ તો તમારા ભાઈની કે તમારા વહુની ખાવ એ સોગન તો કવડાવું છું. અહીં અહીં કના જાય છે તો સોગન નહીં ખાવી. તો તમે બોલે ને હવે બા બાપા કરીને, તો પહેલા ના બોલી દેવાય. આ તો શું છે કે ઈવન ઘેર મોકલી દે ફટાફટ. એ ઘેર નહીં આવે. ચમ ના આવે? બાગમ બાગ કરું છું એટલે પછી નહીં મોકલું હું. તે પેલી ભેંસો કોણ લઈ જશે? આખું ઠાઠ છે ભેગી કરી છે તે. તારા ચમ જીભડો લોબો છો તો એટલું કહેજે. કશું નહીં આવડતું મન તો. તો પછી બોલતા જ આવડે છે. ખેંચમ તોણ કહીને તમે ઘેર લઈ જવાના હોય. આ તો પાક ભેગો થયો ને આમ લઈ જશે ઈવન ઘેર. ખબર ના પડે કે શાંતિથી ઘેર કઈ રહેવા દે ઈકન. તું મેલ ફોન પેલા મને નો ભરવા દે પછી વાત. પણ જુદા જે તો હક પડવા દે, હવે શાંતિથી જીવવા દે મન. આ તો હું કહું છું એ ઘેર આવવા દે પેલા મારે. નકર હું તો ઘર ને બહાર મૂકી બધું નાહી જાય હવે. હા કંટાળી જઈશું, તમારા બધાથી ત્રાસ થઈ જશે. હારું મેલ મેલ હવે ફોન મેલ. મૂકવાની વાત ના કરશે, એમને કહી દેજો ઘેર વેરાસર આવી જાય. નકર હું તો બેસો મૂકીને જતી રહે ને ઈવન મૂકીને જતી રહે. તો વાત કરું છું હું મેલ. લોહી પીજો, તમે લોહી પીજો ને તમારા ભાઈ બધા લોહી પીજો હંગાત. ફોન મેલ હું વાત કરવા દે પેલા એનો. ફટાફટ હોજે ઘેર રવાના કરી દેજો. મગર મારા જો ભૂંડું કોઈ છે નહીં. હા મૂકી જતી રહે, કીધું એટલે કીધું. હારું મેલ 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 વાત કરવા દે. અમારું જેઠ છે કે શીખર કજાડ એવું છે ને, બજાર કરે છે, એ જ બોલાવે છે ફોન કરીને. અને પાછું મેં ઘરાના સોગન ખાવાનું કીધા એટલે કેવું ફરી ગયા. મને ખબર જ હોય ભૂતનો વાહ પેપર હોય. બધાને ઓળખીને બેસીશું, બધાને ખરીઓ ખૂંટ્યો છે મેં. કંટાળી જઈએ હવે બેસવાનું શું થશે. પૈ આવું તો ખરા. અને પેલા હુકા પૂરા નાખી દઉં તો હુંદી બિચારી વાગોલો તો ખરી બેઠી બેઠી લઈને જવા દે ને. ડોહો તો એમ નહીં આવે, તમસી વાળું સતી. એક બાજુમાં તાપ ચડ્યો છે, માથે ઠેલો મેલ્યો છે, ને એ કાગડાજી કાં કરીને બાઘી મને બાકી પાછી. એને ખબર નહીં કે મારા ભાઈને મારે મળવા જવું પડે. અને મારા ભાઈને મળવું ચલો મને હરખ છે, તારે મારા ભાઈને મળવા જવું પડે. આટલા તાપમાં મારા ભાઈ ને ભાભી બિચારો શું કરતો હોય છે, એટલે જવું પડે ભાઈ. ઓ હા ભાઈ બગાભાઈ. મારા ભાઈનું ઘર આવી ગયું ભાઈ, મારા જાબરું થયું. લે શું ચમ રોવા ચમ ભાઈ? શું થયું? જાબરું થયું મારા. શું રોવા ચમ પેલા હરકો વાત કર. પેલી કાચેંડા જેવી મને બાકી છે, જાવી બાકી. અલે આ બાગ કર. એ તો તારા સજે ઘેર આવતો હતો ને મને બાકી. હા રોય નહીં અહીંયા બેસ અહીંયા બે. આ વસા ને ભાઈ રોહન બસ બંધ કર. આ તારો ભાઈ છે, તેલ લેવા જઈએ. આ મારા કાર્યાલય ભણવા માટે મેં બધું લાવ્યો છું, ચોપડા ને બધું સિલેટ ને બિલેટ બધું. સારું સારું શાંતિ રાખ. આપણે બધું કરીએ છીએ અને એ જવું જ નહીં. તું તાર રે લઈને ખબર પડે. એના ઘેર પગ મેલા કુની નો ભા. નહીં જવું, તેલવારી થઈએ. ફોન આવ્યો તો એનો કે મોકલી દે એમ કહેતા. ચમચા જેવી છે એટલે ફોન તો કરે પાછું. કશું ફાવતું ના હોય પેલું બેસવાનું એટલે શું કરે. ના ના તું તારા રે ખા પીને લેર કર. નહીં જવું આજે, જવું જ નહીં. એનો ફોન ના આવતો સુધી જવું નહીં તું તાર. હજુ પાસે કોઈ ફોન બોન આવ્યો છે? લે ફોન કરવા દે. મારા જેઠભાઈ થોડા વિચિત્ર છે. આ કરીને જોજે લોહી કાઢી દીધું મેં. હાય પાછો ફોન લગાવી દે. એક ફોને તો નહીં આવો. રિંગ વાગા છે પણ ઉપાડે છે ખરા. બીજી એક જ કરવા દે. હલો, હા બોલો. ફોન ચમ નહીં ઉપાડતા તમે? ફોન ચાર્જિંગમાં પડ્યો. ચાર્જિંગમાં પડે પેલા આવવાનું છે ઘેર નહીં આવવાની કહી દો ખાલી. શું લેવા? શું લેવા નહીં, આ બધું મૂકીને જશે એવું કરવાનું છે. હું તો હેડીમાં પિયર કહી દીધું તમને. પિયર જવાની વાત નહીં કરવાની. એ નહીં આવે.
ખસારો તો અમે કહીએ બધી મંજૂર થાય તો જ આવશે ને તમે નહીં આવો તે આવો હું ખસારો તો મંજૂર કરવા તૈયાર છું. તો અમે આવીએ તમારે જે ભણીને પેલો લેતા આવજો ને. એ હતા તો એ આવે એવું ના હોય એને જોડે લઈને આવો, જોડે બે હાડજો. હું કહું એમ તમારે રહેવું હોય તો જ નહીતર તો મારો ભાઈ આજે નહીં આવે ને કાલે નહીં આવે એટલી પડી રહેશે બા કોક કરી મનાવા પડશે ઘેર લાવવા. આ તો બધું હાય હા કરવા દે નકર બેસું બિચારી ભૂખી મરી જશે. સારું તમે આવો હેડો, વાંધો નહીં. એ હા બોલો આવીએ સારું. એડ ભાઈ આ ભાઈ તો લોહી પી જાય છે કે ચિયા ચોઘડિયામાં મારા ભાઈના પૈણાયો તો તે લોહી પી જાય ચોઘડી જોઈ નતું તાણ જ ને. હા આ બધું શું ખાટલા મેલું છે દાંતેરો ને બધું આ બધું આ તમે ફોન કરીને અહીં બેસી હતી દાંતેલો ચા ને બધું લેવા જતી હતી. આ બધું લઈને આવી. બેસો ખાલી પૂરા જ બેહો, નથી બે જણો. દેતા. બેહો. બેહો ખાટલા બેહો, કોઈ નહીં આવતું અમારી ના ના ભાઈ સંસ્કારો આપે છે એની માએ બેસ શું છે બધું આ બધા ધંધા શું છે પેલા પાણી તો પીવો. પાણી પીધેલું જ છે પાણી તો બહુ પાયું તમે લ્યો, પાણી મારો પીવો ભાઈ તો પેલા. રોવે છે ને મારે પાણી પીવાનું હોય એ એકાન તો નાટકડા છે તો રોવો. બસ નાટકડા જ આ એટલા જ ઇસ્કારા હોય છે ઘરમાં આ શું પાણી હતું? પાણી પીને ઠંડા થો પેલા, પછી કે ઘેર આવીને પાણી ના તો પછી એમ ના કેવું પાછા. મારા ભાઈને કાઢી ચમ મેલ્યો છે પણ મોનતા નહીં કે શું કરું. ગાય ગયો મારો ભાઈ કોઈ દાડો કશું બોલતો નહીં જબરા ગાય જેવા છે ને જબરા આવા માખલાની જેમ શેકડો ભરાવી છે. તમારા ભાઈ ખબર તમને? શું હતું કે ચમ ફોન કર્યો એમને બોલાય ચમ કરું તું કાઢી મેલીને પછી ચમ બોલાવું આ છું આખી તબેલો બેસો કોણ હાચરશે? તો એ પહેલા ખબર ના પડે કે એને કશું આડું અવડું બોલ્યા નહીં એ તો વાત વાતમાં બૈરોન જેમ હેડી છે એવું ના હોય ને. એ બચારો કેટલું રોયો મારો તો આઈને એ તો મગજ ના હોસી વન તો બસ આમ ઓમ કરીને ઓમ રોઈ લીસી. જો અભર હું બોલાવું ખરો પાછો બોલાવ મને મારો ભાઈ ભારે પડતો નહીં આખી જિંદગીમાં હું આટલો મોટો કર્યો તો હું રાખે પણ જો બોલાવ એક શબ્દ જો બોલી તું તો પછી ખોટું પડશે પાછો લઈ જાય હું તો કોઈ નહીં બોલવા માંગતી હોય ઘેર બોલાવો ને બસ ખાલી આ બેસો ને પણ બધું ખાચવશે. ઠંડી થઈ જાય બોલ સુધરી જવું છે સુધરી જાય હું તો હેડો ને. કમ્પ્લેટ હોવ. તો હું ફોન કરીને બોલાવ બોલાવો હાલ ના હાલ. પેલી બેસો ભાઈ ભૂખી ડોહ જેવી છે. બે શબ્દ કહેવા તો કે હા તું બોલ બોલ લે કરો માજી અને શાંતિથી રહેતો હોય તો બે મોણા અમે નહીં રહેતા અમે નહીં રહેતા અમારો ઝઘડો થાય છે તારા તમે તો કોઈ નહીં ઉઠે કરલા તમે ભાઈ ઘેર જતા રહેતા. કોઈ હતા નહીં ખબર લેવાય કોક થાય તાન તો. શું થાય છે ફોન ઉપર તો વાત થાય છે તાર હું તો ચેડદાર ભાઈના ઘેર જતું તો રહેવાનું. 4 દાડા બચારો 15 દાડા આવ્યો તો એ 4 દાડા ભાઈ ના ગયા તો આવે જ ને ભાઈ હોય તો ભાઈ ના ગયા હારું બોલાવજો તમે એમને મોઢા બોલાવ પણ જો એક શબ્દ નહીં બોલવાનો શાંતિથી રહેવાનું ભગો ગમે તેટલું બોલો પણ એક શબ્દ બોલવાનો હારું, નહીં નથી નહીં બોલું ફાઇનલ હા તું બોલાવ બોલાય શાંતિથી રહેવાનું ફોન ઉપાડ ભાઈ ભગાભાઈ ફોન ઉપાડ હાલો. હા હા ભાઈ હા બોલો ભાઈ, બોલો બોલો. આવી જાઓ તને હેડો તમારા ઘેર તો ગાડી આવું ઘેર તમારા ઘેર પછી ડાકણ જેવી વરખ છે તો નહીં ને? અરે નહીં વર્ગ મેં કહી દીધું આ બધું સોલ્યુશન થઈ ગયું સમાધાન થઈ ગયું છે એટલે તમે આવો તમે તાર બધું આપણે ઠાણે પાડીએ છીએ બધું સમજાઈ દીધું છે બરોબર આવો તમે તાર આવું જ પડશે ને ભાઈ. વરસાદ આવે ઓછો, વરસાદ આવે ઓછો, આવું જ વેરો ને એકલું હેડો. એ હા આવો જય માતાજી. એ જય માતાજી જો કંપીન રહો બોલાવ્યો છો તો ખરો હવે મારા ભાઈને તકલીફ પડશે ને તો હું લઈ જાય પછી શાંતિથી રહેતી રહે. બાજરો વાઢ્યો છે, બાજરો વાઢ્યો છે. કૂતરોય ખાઈ રહ્યો ને એવું બાજરો વાઢ્યો છે. આય ભાઈ જો બધું સમજાઈ દીધું છે બરોબર કશું બોલશે નહીં અને ફરી બાગશે નહીં બરોબર બરોબર. બરોબર એટલે બેહવામાં શાંતિથી. તું વચ્ચે બોલે નહીં, સોની મોની વચ્ચે આજ મને બોલી હતી. હું અહીં ઘેરી નીકળ્યો તો એના નામનો કંકાસ જતો નહીં, એના નામનો કંકાસ જતો નહીં. હું શાંતિ રાખો ખરેખર આયરી છે ને એટલું બોલી અને હવારે હારો મારો ભાઈ હું જતો હતો તારા ઘેર બરોબર. આ ખરેખર એવું બોલી ખરાબ ખરાબ શબ્દો બોલી કે મારા ભાઈના ઘેર નહીં જતા નોમ તો છો તેમ તો. પણ હું મારા ભાઈના ઘેર જ જાઉં ને, તારો ભાઈ કાચે ના જોઈને ઘેર જાય કોણ? ભાઈ બહુ નહીં બસ બહુ નહીં આ ચોમાહાની પેલી લાલ ગાયો નીકળે ને એવી લાલ ચોર થઈ ગઈ હતી બોલતી તાના. લાલ ચોર પેલી ગાયો જેવી થઈ ગઈ હતી. નહીં બોલવાનું આપણે ઝઘડો નહીં કરવાનો આ જો હશે પેલું બાજરો વાટવા. અમારી ભેંસો ભૂખી મરી, ભેંસો ભૂખી મરી. અમને ખબર છે તમારા અહીં કશું ના થાય. શું થાય તમારા અહીં કયો? શું થયું તમારા અહીં? કશું થયું? આ ઘરમાં કચરો જો ને વહીરવાનું પડે છે, વહીરવાનું પડે અને નાહીશું કે નહીં નાહી વહીરવાની ગંધ દઉં છું. કચરો તું વાળું જ ભાઈ
અરે કચરો ઈને વારવાનો હોય પણ વારતી જ નહીં ને શું કરવાનું અને તમે કે કોમ કરે છો કોમ કરે શું કોમ કરાય એની દેશો મને ચાલ લેવા દીધી અત્યારે એટલે નહીં વારે એ હું લઈને આવ્યા ચાર બતાવો તો હુકો પૂરો નાખ્યો તો બેસ્યો ને પૂરો તો ખાઈ ગયો હરાડો હંગાત એ પેલી મારી ભેંસ હતી ભાદરવાની આજ મારું કાલ મારું એવી થઈ ગઈ છે છેલ્લી તારીખ થઈ ગઈ છે એની એ દૂધે નહીં દોવા દે આજે એક ટોણું થઈ જવાનું એની બસ ભાઈ હવે એને બોલવાનું ના કીધું ભાઈ તું લે બોલ બોલ કરું છું. આ તો તમારું મન રાખીને હું બોલતો નહીં બીજો બધો નાટક હવે થવા જોઈએ નહીં બરોબર બેજો શાંતિ બહુ હોશિયારી આપતી હતી ને બહુ હોશિયારી આપતી હતી ને હું તો આ કરે તારા વગર તે કરે બહુ ફેંકો આપતી હતી ને જતી નહીં હોશિયારી ઉતરી ગઈ ને બોલ કઈ મારવાની નહીં બોલ કઈ મારવાની નહીં હલકો બનો તો દી. બસ કર દે ભાઈ બાપા બસ કર. અરે મારા આગળ હોશિયારી આપતી હતી શું થયું તમારા અહીં કયો તો કોઈ વરસ તમારા શું બોલો છો જો તો કશું બોલતી એ થઈ તો તમે મોટા છો ને એટલે નહીં બોલતી ને કાગરા જેવી કાશીના કાગરા જેવી છે કીધું ને જો મગજ મારી વધારાની કરવાની નહીં હવે બોલ બોલ ના કરતા મારું મગજ છે તો મારે હવે નહીં મેલું મારે આગળ હા હું જ તમારું બોલતું બળ ભાઈ. વરસાદ બધું આવવા માંડ્યું આ વરસાદ આવ્યો તો નાટક કરે છે વરસાદ આના લીધે જ આ બધું થી મારે તો પાકી લેવાનો તો કશું લેવાનું નહીં શું કરું કરો ભાઈ બસ કરો ને યાર. શું કઈ નહીં કરું? તમે આ બહુ બોલ બોલ કુતરાની જેમ આ બધા નીચે લગાઈ કરી દો આ નાટક બંધ કર ને તમારો ભાઈ તો કોઈ લાખો વેચી લે હમણાં હવે હું દેવાને ને આઈ છું કે પાછી હું તો કૂતરા જેમ ભા ભા કરું છું ખબર નહીં પડતી મોટો ભાઈ દેહ છે મારો મોટા પૈસા તે મને દેખાય છે અધરી નહીં હું આટલી બધી તમે કરી દઈશું લોકો જોડે બેહવાનું બંધ કરી દે તું આજથી જય બધા જય મને ગમાય એ ખરે બરાબર ગમાય નહીં બધો જોડે કઈ બેહવાનું બીજું બંધ કરી મગજમારી દે ના કરો નાટક તારા કશું કરવાનું નહીં મારે જોડે, બરોબર મેલે કુણી તો મરી જશો હું મેલતી હતી, મને હું મારા મેલતી મારા હતી. પૈસા મારા છે. હું મેલતી હતી, હા? મારા પૈસા. માના બધા ઓ ભાઈ, દેખાય મારા ઘરવાળી પૈસા મારા છે. પૈસા મારા છે. ઉપર, ગાડી માં, ગાડી માં. ઉપર નહીં, ઉપર. પૈસા મારા છે.